વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી એમાં આપણે ગયા લેક્ચરમાં વધારાના પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા કરી હતી. આજે જે બાકી પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. એક પ્રશ્ન છે કે રેસાના પ્રકાર જણાવો. તો રેસાના મુખ્ય બે પ્રકાર છે. એક કુદરતી રેસા અને બે સિન્થેટિક રેસા. કુદરતી રેસા રૂ, શણ, રેશમ, ઊન, નાળિયેરના રેસા આ કુદરતી રેસા છે. અને સિન્થેટિક રેસા, તો સિન્થેટિક રેસા એટલે માનવ નિર્મિત રેસા, માનવ દ્વારા બનાવવામાં આવેલ રેસા, કૃત્રિમ રેસા પણ તેને કહેવાય છે. નાયલોન, એક્રેલિક આ જે રેસા છે એ સિન્થેટિક રેસા છે. હવે પછીનો પ્રશ્ન છે, કયા વાનસ્પતિક રેસા કાપડ બનાવવા માટે વપરાય છે? વાનસ્પતિક રેસા કપાસ અને શણ માંથી મેળવેલા રેસા, કપાસના રેસા અને શણના રેસા એ કાપડ બનાવવા માટે વપરાય છે અને તે વાનસ્પતિક રેસા છે. કયા પ્રાણીજ રેસા કાપડ બનાવવા માટે વપરાય છે? રેશમ અને ઊનના રેસા એ કાપડ બનાવવા માટે વપરાય છે. રેશમના રેસા એ શેતુળના વૃક્ષ ઉપર રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે અને તેના જે કોષેટો તે કોષેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. અને ઊનના રેસા એ ઘેટાં, બકરા, યાક અને ઊંટ જેવા પ્રાણીઓના શરીરના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે અને એ વાળ પર જુદી જુદી પ્રક્રિયા કરી અને રેસા તૈયાર કરવામાં આવે છે અને એ ઊનના રેસાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. શાને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે? તો દોરાનો છેડો એ પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. દોરો એ એક કરતાં વધારે તાતણાઓનો બનેલો છે. તાતણાઓને એકબીજા સાથે મશીન દ્વારા ગૂંથવામાં આવે છે અને ગૂંથી અને દોરો તૈયાર કરવામાં આવે છે. હવે જ્યારે દોરાને સોયમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેના જે તાતણા છે એ તાતણા અલગ થઈ જાય છે, છૂટા પડી જાય છે અને તે સોયના કાણામાંથી પસાર થઈ શકતા નથી. અને પસાર થાય તો બે તાતણા પસાર થાય અને બાકીના પસાર ન થઈ શકે. એટલે દોરો એ 3 થી 4 તાતણાઓનો બનેલો હોય છે. તેના લીધે તે સોયના કાણામાંથી તે પસાર થઈ શકતો નથી. 5મો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે? ઘેટાં, બકરા, યાક, સસલા, ઊંટ જેવા પ્રાણીઓના શરીર પરથી વાળ મેળવવામાં આવે છે અને એ વાળ પર એ જુદી જુદી પ્રક્રિયા કરી અને તેમાંથી રેસા તૈયાર કરવામાં આવે છે. એટલે કે ઊન એ ઘેટાં, બકરા, સસલા, યાક અને ઊંટના વાળમાંથી મેળવવામાં આવે છે.
રેશમના રેસા શામાંથી મેળવવામાં આવે છે? હમણાં જ આપણે ચર્ચા કરી કે રેશમના રેસા મેળવવા માટે રેશમના કીડાનો શેતુળના વૃક્ષ ઉપર ઉછેર કરવામાં આવે છે અને તેના કોષેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. જવાબ આવશે રેશમના કીડાના કોષેટોમાંથી રેશમના રેસા મળે છે. સિન્થેટિક રેસાના ઉદાહરણ. સિન્થેટિક રેસા એટલે કુદરતી રેસા ન હોય તેવા માનવ દ્વારા બનાવાયેલા રેસા. કૃત્રિમ રેસા, માનવ નિર્મિત રેસા એ સિન્થેટિક રેસા છે. નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક એ સિન્થેટિક રેસા છે. ફરીથી નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક રેસા એ સિન્થેટિક રેસા છે, માનવ નિર્મિત રેસા છે, કૃત્રિમ રેસા છે. ત્યાર પછીનો પ્રશ્ન, કપાસના રેસા એટલે કે રૂનો ઉપયોગ શામાં થાય છે? કપાસના રેસા રૂનો ઉપયોગ ઓશિકા બનાવવા માટે, ગાદલા બનાવવા માટે અને રજાઈ બનાવવા માટે કપાસના રૂનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એ કપાસના રૂનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે, શરીર પર ઘા પડ્યો કે ઓપરેશન કરવું હોય ત્યારે તે ઘાને સાફ સફાઈ કરવા માટે મેડિકલ રૂનો ઉપયોગ થાય છે. 9મો પ્રશ્ન, કપાસના છોડને ઉગવા માટે કઈ જમીન અને કેવું હવામાન અનુકૂળ છે? કપાસના છોડને ઉગવા માટે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યા અનુકૂળ છે. ઉષ્ણ ગરમ, સામાન્ય ગરમ હોય તે, ઠંડુ નહીં. જવાબ ફરીથી, કપાસના છોડને ઉગવા માટે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યા અનુકૂળ છે. ત્યાર પછીનો પ્રશ્ન, કપાસના છોડના મુખ્ય ફળને શું કહેવાય? કપાસના છોડના મુખ્ય ફળને જીંડવા કહેવાય છે. કપાસના બીજને શું કહેવાય છે? કપાસના બીજને કપાસિયા કહેવાય છે. કપાસના જીંડવામાંથી રૂ કેવી રીતે મળે છે? કપાસના જીંડવા પરિપક્વ થાય એટલે તે ફાટે છે અને તેમાંથી રૂ બહાર આવે છે અને એ રૂને એ હાથ વડે વીણી લેવામાં આવે છે. પ્રશ્ન, ભારતના કયા રાજ્યોમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે? તો ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ આ રાજ્યોમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વણાટ કોને કહેવાય? જે પદ્ધતિ દ્વારા તાતણાના બે જૂથ આડા અને ઊભા એક સાથે ગોઠવી અને કાપડ બનાવવામાં આવે તેને વણાટ કહેવાય છે. ફરીથી, જે પદ્ધતિ દ્વારા તાતણાના બે જૂથને આડા અને ઊભા એક સાથે ગોઠવી અને કાપડ બનાવવામાં આવે તેને વણાટ કહેવાય છે.
ગૂંથણમાં એ ફક્ત એક જ તાતણો, એક જ દોરાનો ઉપયોગ થાય છે. એક જ દોરાનો ઉપયોગ કરી અને કાપડ બનાવવામાં આવે તેને ગૂંથણ કહેવાય છે. મોજા, સ્વેટર એમાં ગૂંથણની પ્રક્રિયા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, કાપડ વણવા માટે કયું સાધન વપરાય? તો કાપડ વણવા માટે સાળ નામનું સાધન વપરાય છે. આ સાળ હાથની મદદથી પણ ચલાવી શકાય છે અને વીજળી દ્વારા પણ ચલાવી શકાય છે, એટલે કે યંત્રની મદદથી પણ ચલાવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, સીવ્યા વગરના કાપડના 4 વસ્ત્રોના નામ. એવા વસ્ત્રોના નામ જણાવવાના છે કે જે સીવેલ ન હોય અને તેનો ઉપયોગ થતો હોય. તો એવા વસ્ત્રો છે સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી. ફરીથી, સીવ્યા વગરના કાપડના વસ્ત્રો સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠ 3 પૂર્ણ થાય છે અને પાઠ 3ના ગૃહ કાર્યમાં આજે આપણે જે પ્રશ્નના જવાબની ચર્ચા કરી છે તે પ્રશ્નના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં પ્રશ્નો અને જવાબ સાથે સારા અક્ષરે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 આપણે પૂર્ણ કર્યો. પાઠ 4 છે વસ્તુઓના જૂથ બનાવો. આ લેક્ચરમાં આ પાઠ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે વસ્તુઓના જૂથ. પહેલાં તો આપણે વસ્તુઓના ઉદાહરણ લઈએ કે કઈ કઈ વસ્તુઓ. તો આપણી આસપાસ રહેલી દરેક પ્રકારની વસ્તુ, ઘરની અંદર રહેલી દરેક પ્રકારની વસ્તુ, દુકાન, દાખલા તરીકે કરિયાણાની દુકાન હોય તો કરિયાણાની દુકાનમાં રહેલી વસ્તુ, મેડિકલ સ્ટોર હોય તો મેડિકલ સ્ટોરની અંદર રહેલી વસ્તુઓ એટલે કે દવાઓ. તો આ બધી જ વસ્તુઓ એ એના જૂથ બનાવવા પડે છે. તો જૂથ કેમ બનાવવા પડે? તો વસ્તુઓના જૂથ બનાવવાથી એ વસ્તુને આપણે સરળતાથી શોધી શકીએ, એટલા માટે આપણે વસ્તુના જૂથ બનાવીએ છીએ. હવે આપણે ઘરમાં રસોડાની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓના પણ જૂથ બનાવેલા છે અને જૂથને આધારે એ વસ્તુઓ આપણે ગોઠવીએ છીએ. દાખલા તરીકે મરી મસાલો, કે રાઈ, જીરું, હિંગ, મરચું, હળદર, આ બધી જે વસ્તુઓ છે એ મસાલા કહેવાય, મરી મસાલા કહેવાય. એટલે આ બધી જ વસ્તુઓ એક સાથે જ રાખેલી હોય છે. જે પાત્રમાં રાખેલી હોય તે પાત્ર એ મસાલિયું કહેવાય, કે જેમાં બધી જ વસ્તુઓ એક સાથે મળી રહે. એટલે કે જ્યારે શાક બનાવવાનું થાય ત્યારે તે પાત્રમાંથી જ રાઈ, મીઠું, હળદર, ચટણી, જીરું, હિંગ, બીજી કોઈ જરૂરી વસ્તુ એ તેમાંથી મળી રહે છે. એટલે વસ્તુ આપણે સરળતાથી શોધી શકીએ, આપણું કામ ઝડપથી થઈ શકે તે માટે એ વસ્તુના જૂથ બનાવવામાં આવે છે. હવે મસાલામાં જે વસ્તુ ભરેલી છે એ મરી મસાલા છે, જે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી છે. હવે એવી જ રીતે બીજી જે વસ્તુઓ છે એ બીજી વસ્તુઓ એ તેના ઉપયોગને આધારે, તેના ગુણધર્મોને આધારે એ જૂથ બનાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે કરિયાણાની દુકાનની વાત કરીએ તો કરિયાણાની દુકાનમાં એ અલગ અલગ વિભાગ પાડેલા. દાખલા તરીકે એક વિભાગ હોય તો તેમાં બધા જ સાબુ ગોઠવેલા, કે નાવાના સાબુ, જેથી એ દુકાનદાર એ નાવાના સાબુ એ સરળતાથી શોધી શકે. બીજો વિભાગ હોય તો
તેમાં કપડાં ધોવાના સાબુ. ત્રીજો વિભાગ હોય તો તેમાં કપડાં ધોવાનો પાવડર. ચોથો વિભાગ હોય તો તેમાં બધા જ કઠોળ હોય. મગ, ચણા, વાલ, વટાણા આ બધા જ કઠોળ કહેવાય. અને એ કઠોળ એ વેપારી એ સહેલાઈથી શોધી શકે. એવી જ રીતે એક અન્ય વિભાગ હોય કે જેમાં બધા જ પ્રકારની દાળ. તો આ રીતે એ કરિયાણાની દુકાનમાં એ જુદા જુદા વિભાગ પડેલા હોય અને એ વિભાગમાં એ બધી જ એક જ પ્રકારની વસ્તુઓ હોય કે જેના કારણે તે વસ્તુ એ વેપારીને સહેલાઈથી મળી રહે. આ ઉપરાંત એ વેપારી એ દુકાનમાં એ વસ્તુઓના જૂથ એવી રીતે બનાવે કે ગ્રાહકને તે વસ્તુ નજરે ચડે અને તે વસ્તુ ગ્રાહક માગી શકે અથવા તો લઈ શકે. તો આ વસ્તુઓના જૂથ એટલા માટે બનાવવામાં આવે છે કે વસ્તુ સહેલાઈથી મળી શકે, ઝડપથી શોધી શકાય અને તેની ગોઠવણ એ યોગ્ય રીતે કરી શકાય. તો ત્યાર પછી આપણે મેડિકલ સ્ટોરનું ઉદાહરણ લઈએ. મેડિકલ સ્ટોરમાં જે દવાઓ છે એ દવાઓ પણ એ જુદા જુદા ખાનામાં ગોઠવેલી હોય છે અને એક વિભાગમાં એ એક જ પ્રકારની દવાઓ કે જે મેડિકલ સ્ટોરના જે વેપારી છે તે પોતે સહેલાઈથી શોધી શકે તે રીતે તેમાં ગોઠવેલું હોય છે. આપણા ઘરમાં પણ વસ્તુઓના જૂથ બનાવી અને તેને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે. બધી જ વસ્તુઓ એક જગ્યાએ ભેગી નથી કરતા. દાખલા તરીકે એક રૂમ હોય તો એ રૂમમાં જ ઘરઘંટી હોય, ફ્રીજ હોય, ટીવી હોય, બીજી કોઈ વસ્તુઓ પડી હોય. તો આ વસ્તુઓ જ્યારે આપણે તેની જરૂર હોય તો ત્યારે સહેલાઈથી મળી શકતી નથી. વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે છે. દાખલા તરીકે સ્ટોર રૂમ હોય તો તે સ્ટોર રૂમમાં એ અનાજ માટેના આપણે ટીપા મૂકેલા હોય, ટીપા એમાં અનાજ ભરેલું હોય. પછી અનાજમાં ઘઉં આવે, ચોખા આવે, એ બધું એ સ્ટોર રૂમમાં આપેલું હોય. જો સ્ટોર રૂમમાં વધારે જગ્યા હોય તો ત્યાં ખાંડ પણ મૂકેલી હોય કે જેથી આપણે સ્ટોર રૂમમાં જઈએ તો આપણે બધા જ પ્રકારનું અનાજ, ખાંડ, બીજી કોઈ એવી જ વસ્તુઓ કે જે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ શકાતી હોય અને ત્યાં ગોઠવેલી હોય તો તે વસ્તુ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. વોશિંગ મશીન, ઘરઘંટી એને પણ આપણે એક અલગ જગ્યાએ મૂકીએ છીએ કે જેથી તેને આપણે સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે જે બેઠક રૂમ હોય તો એ બેઠક રૂમમાં ટીવી હોય, એર કન્ડિશનર, તો આ વસ્તુઓ એ આપણે બેઠક ખંડમાં મૂકીએ છીએ. તો વસ્તુઓના તેના ગુણધર્મો અને તેના ઉપયોગને આધારે એ જૂથ બનાવવામાં આવે છે. હવે આપણે બીજી ચર્ચા કરીએ કે વર્ગખંડની અંદર બેન્ચ હોય તો એ બેન્ચ એ લાકડાની બનેલી છે. કેટલીક બેન્ચ લોખંડની બનેલી હોય. પછી ટેબલ હોય તો એ ટેબલ લાકડાનું બનેલું હોય. તો લાકડાની બનેલી વસ્તુઓનું જૂથ આ એનું વર્ગીકરણ થયું કે લાકડાની બનેલી વસ્તુઓ કઈ હોય તો કે લાકડાની બનેલી વસ્તુઓ વર્ગખંડ હોય તો તેમાં બેન્ચ, ટેબલ અને ગ્રીન હોય કે બ્લેક હોય. આપણા ઘરની વાત કરીએ તો ઘરમાં લાકડાની બનેલી વસ્તુઓ તો કે વેલણ, ધોકો જે કપડાં ધોવા માટે ઉપયોગમાં લેવાય છે, એ સિવાય બીજી ઘણી બધી લાકડાની વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો એ તમે વિચારી અને તેની તમારે યાદી બનાવવાની છે કે જે લાકડામાંથી બનેલી વસ્તુ હોય અને ઘરમાં ઉપયોગમાં લેવાય. હવે આપણે ગોળ આકારની વસ્તુઓ એનું જૂથ બનાવીએ. તો ગોળ આકારની વસ્તુઓ એમાં જો આપણે શાકભાજીની વાત કરીએ
તો લીંબુ એ ગોળ આકારનું છે, ટામેટું એ પણ ગોળ આકારનું છે, નારંગી, મોસંબી આ ફળો છે જે ગોળ આકારના છે. હવે એ સિવાય લખોટી એ પણ ગોળ આકારની વસ્તુ છે. એટલે આ થઈ ગઈ એ ગોળ આકારની વસ્તુઓનું જૂથ. ક્રિકેટ રમવાનું કરો, ફૂટબોલ ગોળ આકારની વસ્તુઓ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અમે ગોળાકાર વસ્તુની વાત કરી, તો તમે લંબઘન આકારની વસ્તુઓનું જૂથ બનાવી શકો. તો લંબઘન આકારની વસ્તુ તમને ઉદાહરણ આપો. મારી પાસે આ બોક્સ છે. હવે આ બોક્સ એ તમારી સામે જે છે એ એક સપાટી અને મારી સામે છે એ બીજી સપાટી. એટલે તમારી સામે એક સપાટી, મારી સામે એક સપાટી, એટલે બે સપાટી થઈ. એવી જ રીતે એક ઉપરની સપાટી અને નીચેની સપાટી, એટલે બીજી બે સપાટી થઈ, ચાર સપાટી થઈ. હવે એક પૂર્વ દિશામાં છે સપાટી અને પશ્ચિમ દિશામાં છે સપાટી, એટલે પાછી બે સપાટી થઈ. એટલે આ બોક્સને કુલ 6 સપાટી અને 6 સપાટીની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે. એટલે આ બોક્સ એ લંબઘન કહેવાય. એટલે લંબઘન આકારની વસ્તુ એટલે એવી વસ્તુ કે જેને 6 બાજુ હોય તેને ઘન કહેવાય. એમાં લંબઘન આવે અને સમઘન આવે. જો સમઘન હોય તો 6 બાજુના માપ સરખા, અને લંબઘન હોય તો એમાં સામસામેની બાજુ, આ એક સામસામેની બાજુ, આ ઉપર નીચે, અને એ તો સામસામે, પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં એ પણ સામસામેની બાજુના માપ સરખા હોય તો એ લંબઘન થાય. એટલે તમારે લંબઘન આકારની જે વસ્તુઓ હોય એનું એક જૂથ બનાવવાનું છે કે જેમાં 2-3 વસ્તુઓ એ તમારે લખવાની છે. એવી જ રીતે સમઘન આકારની વસ્તુ એનું એક જૂથ બનાવવાનું છે. હવે નળાકાર આકારની વસ્તુ ઉદાહરણ આપું. મારી પાસે 2 પેન છે, આ ચોક છે. તો આ વસ્તુ એ નળાકાર આકારની વસ્તુ છે. તો આવી એ નળાકાર આકારની વસ્તુઓનું જૂથ, તો એમાં આપણે લઈ શકીએ દાખલા તરીકે પેન, બીજું ઉદાહરણ ચોક લઈ શકીએ, ત્રીજું ઉદાહરણ પેન્સિલ લઈ શકીએ. તો આવું એક નળાકાર આકારની વસ્તુઓનું જૂથ વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાનું છે. અને તેમાં તમારે વિચારી અને 4, 5 કે 6 તમને જે વસ્તુઓ આવે તેના તમારે નામ આપવાનું છે. તો આવી રીતે આકારને આધારે વસ્તુઓના જૂથ. પછી સ્વાદને આધારે, કે દાખલા તરીકે આપણે કેટલીક વસ્તુઓ ખાતા હોય તો એ સ્વાદમાં ભળી લાગે, તો એનું પણ આપણે જૂથ બનાવી શકીએ. તો કેટલીક વસ્તુઓ આપણે જે ખાઈએ તો એ સ્વાદમાં ખાટી લાગતી હોય, તો ખાટી લાગતી વસ્તુઓનું જૂથ બનાવી શકીએ. તો આવી જ રીતે આપણે ઘણા બધા પ્રકારના જૂથ બનાવી શકીએ. સ્વાદને આધારે, તેના આકારને આધારે, એટલે કે તેના ગુણધર્મોને આધારે. કે દાખલા તરીકે ઘન સ્વરૂપની વસ્તુ, પદાર્થ ઘન સ્વરૂપનું હોય, પ્રવાહી સ્વરૂપના હોય અને વાયુ સ્વરૂપના હોય. તો ઘન સ્વરૂપ ધરાવતી વસ્તુઓ, કે દાખલા તરીકે આ પેન છે તો કે ઘન આકાર છે, ચોક છે તો કે ઘન સ્વરૂપની વસ્તુ છે, લાકડું છે ઘન સ્વરૂપની વસ્તુ છે. તો આવું તમારે ઉદાહરણ દે એક જૂથ બનાવવાનું છે. બીજું તમે પ્રવાહી વસ્તુ, દાખલા તરીકે પાણી, તેલ, તો આ પ્રવાહી વસ્તુ છે. તો એવી વસ્તુઓનું તમારે જૂથ બનાવવાનું છે. વાયુ, તો કે આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન એ વાયુ કહેવાય. આપણે જે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહેવાય, એ પણ વાયુ છે. આપણી આસપાસ રહેલી હવા એ પણ વાયુ છે. તો આવું એક જૂથ બનાવવાનું છે વાયુ સ્વરૂપનું, કે જેમાં વસ્તુઓ વાયુ સ્વરૂપે હોય. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ક્લોરિન, હાઇડ્રોજન, હવા,
ગેસના બાટલામાં જે ગેસ વપરાય છે એનું નામ બ્યુટેન છે, એલપીજી ગેસ છે, સીએનજી ગેસ છે. તો આ મહત્વ છે વાયુ સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને આ પાઠમાં આપણે જે વસ્તુઓના જૂથ બનાવવાના છે એ ગૃહ કાર્ય માટે એ તમારે વસ્તુઓના જૂથ બનાવી અને તેના 1 થી 2 ઉદાહરણ લખવાના છે. તો આ પાઠનું ગૃહ કાર્ય એ તમને આટલું જ છે, જે હું બોર્ડ ઉપર લખી આપું છું. અને બાકીનો જે અભ્યાસ છે એ હવે પછીના લેક્ચરમાં કરીશું. અને આ પાઠ વિશેની સામાન્ય માહિતી તમને આપી છે.